પ્રભુ ઈસુના ગૌરવી પ્રેમાળ નામમાં આજની સવારની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ મિત્રો, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પવિત્ર આત્માની અલગ અલગ જે ભેટ આપણને આપવામાં આવેલી છે, પવિત્ર આત્મા દ્વારા એક વરદાન આપવામાં આવેલું છે, કૃપાદાન આપવામાં આવ્યું છે ને તો અન્ય ભાષાઓ બોલવાનું. જો આપણે એનો અર્થ સાચા અર્થમાં સમજીએ તો આપણને જે ગિફ્ટ મળેલી છે એ પ્રભુના મહિમાને માટે આપણે વાપરીએ. અને જો તમને અન્ય ભાષાઓ બોલવાનું કૃપાદાન છે તો ઈશ્વરનું વરદાન સમજીને પ્રભુના મહિમાને માટે વાપરજો. નહીં કે બીજાને બતાવવા, માણસોને ઇમ્પ્રેસ કરવા માટે, પણ ઈશ્વરના મહિમા માટે છે. અને આ સત્ય સમજવા ઈશ્વરને શોધવા પડે. અન્ય ભાષાનું કૃપાદાન મળ્યું હોય એ સત્ય સમજવા ઈશ્વરને શોધો, ઈશ્વરની ઈચ્છાને શોધો, અને ઈશ્વરની ઈચ્છા શોધીને પવિત્ર આત્માએ આપેલી ભેટ છે એને તમે વળગીરો અને પ્રભુના મહિમા માટે ઉપયોગી બનાવો. પ્રેરિતોના કૃત્યો 19મો અધ્યાય 6 ને 7મું વચન. પાઉલ જ્યારે એફેસસ આવ્યો ત્યારે કેટલાય પ્રભુના શિષ્યો એને મળ્યા અને તેઓ પ્રભુમાં બહુ દ્રઢ ને મજબૂત હતા, પણ એમને પવિત્ર આત્માની ભેટ મળી નથી. અને એટલે પાઉલે તેમના માથે હાથ મૂક્યા ત્યારે તેઓ પર પવિત્ર આત્મા આવ્યો અને તેઓ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. પ્રભુમાં હતા, વિશ્વાસમાં હતા, પણ જ્યારે સંત પાઉલ એફેસસ આવ્યો ત્યારે આ પ્રભુના શિષ્યોને મળ્યો, એમના માટે પ્રાર્થના કરી, એમના માથે હાથ મૂક્યા, એમની પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને પવિત્ર આત્માનું વરદાન એમને મળ્યું અને તેઓ પણ અન્ય ભાષા બોલવા લાગ્યા. તમે જુઓ, સંત પાઉલની સેવામાં ઠેર ઠેર ફરીને શહેરે શહેર એ રીતે બધાને માથે હાથ મૂકીને વરદાન નહીં આપ્યા કે આ વહેંચવાની વસ્તુ નથી, બધાને વહેંચી કાઢી. પણ જેઓ પવિત્ર આત્માના સામર્થ્ય પામ્યા તેઓને અલગ અલગ કૃપાદાન પ્રભુએ આપ્યા. અને એ કૃપાદાનમાં અન્ય ભાષાઓ બોલવાનું પણ કૃપાદાન છે કે જે બહુ થોડા લોકોને આપવામાં આવ્યું છે. ઉત્પત્તિ 11 અને 1-9નો ઇતિહાસ શું કહે છે? એક જ ભાષા હતી પૃથ્વી પર, જગત પર. પણ જ્યારે કે એ લોકોએ બાબેલનો બુરજ બનાવીને જાણે કે પોતાનો મહિમા પ્રગટ કરવા પ્રયત્ન કર્યો ત્યારે પ્રભુએ બુરજને તોડી નાખ્યો, એમની ભાષાઓ બદલી નાખી, એમને વિખેરી નાખ્યા અને તેઓ એકબીજાની ભાષાઓ સમજી શક્યા નહીં. એ જૂના કરારનો ઇતિહાસ છે. પણ નવા કરારનો ઇતિહાસ, પવિત્ર આત્માની ભેટ આવી, પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું, તેઓ બધા જ એકબીજાની ભાષાઓ બોલવા લાગ્યા, સમજવા લાગ્યા, સમજાવવા લાગ્યા. આ પણ એક પ્રભુનું કૃપાદાન છે. માર્કની સુવાર્તા 16:17. પણ પ્રભુનું વચન આવ્યું કે વિશ્વાસ કરનારાના હાથે ચમત્કાર થાય અને તેઓ અન્ય ભાષાઓ બોલે. પ્રભુએ કહ્યું કે તમારી પર દેવનું વચન આવશે, પવિત્ર આત્માનું સામર્થ્ય આવશે અને તમે અન્ય ભાષાઓ બોલી શકશો. સફાન્યા પ્રબોધકનું પુસ્તક 3 અધ્યાય 9મું વચન. કેમ કે તે વખતે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ જેથી તેઓ યહોવાના નામે વિનંતી કરે અથવા ભાષાઓ બોલે. હું તેઓને શુદ્ધ હોઠ અને હૃદય આપીશ. કેટલી અદ્ભુત અને અજાયબ વાત કે પ્રભુએ આપેલી આ ભેટ પ્રભુએ આપીશ, પવિત્ર આત્માએ આપીશ. અને જો તમને એ ભેટ મળી છે તો પ્રભુની કૃપામાં પ્રભુના મહિમાને માટે વાપરો. બીજાને ઇમ્પ્રેસ કરવા કે બીજા ના સમજે, ગૂંચવણમાં પડે એટલા માટે નહીં, પણ પવિત્ર આત્માના સામર્થ્યમાં એ વરદાન, એ કૃપાદાનનો ઉપયોગ કરજો. આમીન. પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે સવારે પવિત્ર આત્માની મળેલી ભેટ માટે આભાર. અને એમાં ઘણા બધા લોકોને અન્ય ભાષા બોલવાનું કૃપાદાન મળ્યું છે. એ તમારા મહિમાને માટે વપરાય એવી કૃપા કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.